ચાલો હવે લખો નંબર 11. નંબર 11. સંમિત તફાવત ઘટના સિમેટ્રિક ડિફરન્સ ઇવેન્ટ. સંમિત તફાવત ઘટના સિમેટ્રિક ડિફરન્સ ઇવેન્ટ. ઘટના એ માં હોય અથવા ઘટના બી માં હોય પણ બંનેમાં ન હોય તેવા તમામ ઘટકો વડે બનતી ઘટનાને સંમિત તફાવત ઘટના કહેવાય. સંમિત તફાવત ઘટના કહેવાય. અને સંમિત તફાવત ઘટના માટે એ ડેલ્ટા બી એવો એનો સંકેત છે. set of elements which are in event A or in event B but not in A and B is called symmetric difference event. It is denoted by A delta B. Let's suppose A is equal to 1, 2, 3, 4 હોય, B is equal to 3, 4, 5 હોય અને તમારે A delta B લખવું હોય તો A delta B એટલે A માં હોય અથવા B માં હોય એટલે આ બે એલિમેન્ટ્સ થી ભેગા કરી દેવાના, પણ એમાંથી જે બે માં આવતા હોય એ કાઢી નાખવાના એટલે આ 3 ને 4 નીકળી જાય એટલે આન્સર આવે 1, 2, 5. એટલે A delta B is equal to 1, 2, 5. A માં હોય અથવા B માં હોય પણ બંનેમાં ન હોય. ચાલો પછી લખો નંબર 12. પૂરક ઘટના. પૂરક ઘટના કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ.
કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. તો લખો યુ માં હોય પણ ઘટના એ માં ન હોય તેવા તમામ ઘટકો વડે બનતી ઘટનાને એની પૂરક ઘટના કહેવાય. એની પૂરક ઘટના કહેવાય. set of all the elements which are in U but not in an event A is called complementary event of A. It is denoted by A prime. એટલે સપોઝ આપણે એક પાસો ઉછાળીએ છીએ, એક ડાઇસ થ્રો કરો તો એના નિદર્શાવકાશમાં સેમ્પલ સ્પેસમાં 1 2 3 4 5 6 એમ આવે. પછી એક ઇવેન્ટ આપણે એ આમ લઈએ કે 1 2 3 4. સપોઝ આપણે આમ લીધું. એક બી ઇવેન્ટ છે એ આપણે આમ લઈએ કે 3 4 5. હવે તમારે જો એ પ્રાઇમ લખવું હોય તો એ પ્રાઇમ નો મતલબ એમ થાય કે યુ માં હોય પણ એ માં ન હોય. એટલે યુ માંથી જે એ ના મેમ્બર હોય એ બધા કાઢી નાખવાના. એટલે આવશે 5 6. આ 1 2 3 4 નીકળી જાય. બી પ્રાઇમ લખવું હોય તો બી પ્રાઇમ નો મતલબ એમ થાય કે યુ માંથી આ બી કાઢી નાખવાનો. બી કાઢી નાખો એટલે 1 2 અને 6 આ બી પ્રાઇમ થયું. આપણે જે વાત થઈ તે પ્રમાણે જે ઘટનાઓને આમ લખી શકાય એમાં તો બહુ વાંધો ન આવે. બાકી તમારે આમ યાદ રાખવાનું કે પૂરક ઘટના એટલે એ ઘટના ન બને. દાખલા તરીકે આ એ ઘટના એટલે પાસા ઉપર 1 આવે અથવા 2 આવે અથવા 3 આવે અથવા 4 આવે, એને આપણે એ ઘટના કીધું છે. હવે તમારે માનો કે એ ઘટના ન બનવા દેવી હોય તો પાસા ઉપર 5 અથવા 6 જ આવવા જોઈએ, તો જો એ પ્રાઇમ કહેવાય. એ પ્રાઇમ નો મતલબ જ એમ થાય કે એ ઘટના ન બને. ધારો કે આપણે એમ કહેતા હોઈએ કે એ એટલે રમેશ પાસ થાય, તો એ પ્રાઇમ નો મતલબ થાય રમેશ પાસ ન થાય. એટલે એ પ્રાઇમ નો મતલબ ઘટના એ ન બને. આ ખાસ યાદ રાખજો. બરાબર છે? તો એકવાર હું તમને અહીંયા લખી દઉં છું. હું તમને કહું એટલી વસ્તુ ફટાફટ શોધી નાખો. યુ એટલે 1 2 3 4 5 6. પછી એ એટલે આપણે લઈએ 2 3 4. બી એટલે આપણે લઈએ 1 4 5 6. તો હવે તમે તમારી જાતે ઝડપથી એ યુનિયન બી, એ ઇન્ટરસેક્શન બી, એ માઇનસ બી, બી માઇનસ એ, પછી એ ડેલ્ટા બી, એ પ્રાઇમ અને બી પ્રાઇમ. ચાલો આટલું શોધી નાખો જોઈએ ફટાફટ, એટલે પ્રેક્ટિસ થઈ જાય.
ચાલો તમારે લખાઈ ગયું હશે એ યુનિયન બી એટલે એ અને બી બેને ભેગા કરી દેવાના એટલે આન્સર આવે 1 2 3 4 5 6 પછી એ ઇન્ટરસેક્શન બી એટલે બેમાં જે કોમન હોય ઈ, તો એ અને બી બેમાં કોમન હોય એવું ફક્ત એક 4 જ છે એટલે 4 એ માઇનસ બી એટલે એ માંથી જે બી માં આવતું એ નીકળી જાય એટલે આ 4 નીકળી જાય એટલે 2 3 બી માઇનસ એ એટલે બી માંથી જે એ માં આવતું એ નીકળી જાય એટલે 4 નીકળી જાય એટલે 1 5 6 એ ડેલ્ટા બી એટલે એ ને બી બે ભેગા કરવાના પણ જે બે માં હોય નીકળી જાય એટલે આન્સર આવે 1 2 3 4 નો આવે 5 6 એ પ્રાઇમ નો મતલબ એમ થાય કે યુ માંથી એ કાઢી નાખવાનો એટલે આન્સર આવે 1 5 6 અને બી પ્રાઇમ એટલે યુ માંથી બી કાઢી નાખવાનો એટલે એ આવશે 2 3 2 અને 3 ચાલો લગભગ બધાનું સાચું પડ્યું હશે ચાલો હવે નંબર 13 નંબર 13 પરસ્પર નિવારક ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ મ્યુચ્યુઅલી exclusive events mutually exclusive events તો એમાં લખો કે જો a છેદ b is equal to 5 તો a તથા b ને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય if a intersection b is equal to 5 then a and b are called mutually exclusive events જો એક ઉદાહરણ લખો સપોઝ a is equal to 1 2 3 છે b is equal to 4 5 છે હવે આમાં જુઓ તમે કે તમે a ઇન્ટરસેક્શન b લ્યો તો એ ખાલી ગણાવે નલ સેટ આવે તો આ બે ઘટના છે એ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય A and B are called mutually exclusive events હવે આ તો સાવ સહેલું છે કે ભાઈ છેદગણ ખાલી ગણ થાય એટલે એ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય બહુ સિમ્પલ વાત થઈ પણ તમારે બીજી રીતે એક આમ યાદ રાખવાનું છે કે પરસ્પર નિવારક ઘટના એટલે એવી બે ઘટના કે જે બે ઘટના એક સાથે કોઈ દિવસ ન બને બે ઘટના એક સાથે ક્યારેય ન બને આ જરા બરાબર યાદ રાખજો તમે જુઓ પાસા ઉપર 1 અથવા 2 અથવા 3 આવે તો એ ઘટના બની કહેવાય 4 અથવા 5 આવે તો બી ઘટના બની કહેવાય મને એમ કહો જોઈએ કે આપણે પાસો ઉછાળીએ તો એવું શું થાય કે જેથી એ ઘટનાય બને બી ઘટનાય બને તમે વિચારી જુઓ એવું નહીં થાય પાસા ઉપર ગમે નંબર આવે કાં તો એ ઘટના બને કાં તો બી બને કાં તો બે માંથી એકય ન બને પણ બે ઘટના બને એવું ક્યારેય નહીં બને એટલે આ બે ઘટના છે પરસ્પર નિવારક ઘટના કહેવાય આજે હું તમને બીજો અર્થ સમજાવું છું એ ખાસ યાદ રાખજો કારણ કે તમારે આગળ જતા એની જ જરૂર પડવાની
દાખલા તરીકે હું એમ કહું કે એ એટલે રમેશ પાસ થાય, બી એટલે રમેશ નાપાસ થાય. એ એટલે રમેશ પાસ થાય, બી એટલે રમેશ નાપાસ થાય. મને એમ કહો આ બે ઘટના એક સાથે બને ક્યારેય? નો બને. એટલે એ અને બી ઘટના છે એ પરસ્પર નિવારક ઘટના થઈ કહેવાય. જે બે ઘટના એક સાથે ક્યારેય ન બને એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. 52 પત્તા હોય એમાંથી તમે એક પત્તું લ્યો અને એમાં તમે એ ઘટના એટલે એમ કહો કે પત્તું લાલ રંગનું હોય, બી એટલે તમે એમ કહો કે પત્તું કાળા રંગનું હોય. તમે વિચારી જુઓ આ બે ઘટના એક સાથે ક્યારેય ન બને. એવું એકેય પત્તું ન હોય કે જે લાલ હોય ને કાળું હોય. તો આ બે ઘટના પરસ્પર નિવારક ઘટના થઈ કહેવાય. મને એમ છે તમે નિવારક શબ્દનો અર્થ સમજી ગયા હશો. ચાલો એની પછી એક લખો નંબર 14, નિશેષ ઘટનાઓ. નિશેષ ઘટનાઓ, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ તો લખો એમાં કે જો A યુનિયન બી, A યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય તો A તથા બી ને નિશેષ ઘટનાઓ કહેવાય. If A union B is equal to U, A union B is equal to U, then A and B are called exhaustive events. Suppose ધારો કે A is equal to 1 2 છે, B is equal to 2 3 4 5 6 છે. હવે તમે આમાં A યુનિયન B શોધો, A યુનિયન B, તો આ બે ને ભેગા કરો એટલે 1 2 3 4 5 6 થયું. સપોઝ આપણે આ પાસો ઉછાળવાની વાત છે તો આ યુ થઈ ગયો. જો A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ યુ. અત્યારે હું તમને જે કઈ એક્ઝામ્પલ આપું છું એમાં આપણે પાસો ઉછાળવાની વાત જ લઈએ છીએ, ડાઇસ થ્રો કરવાની વાત લઈએ છીએ. તો આ બે ઘટનાઓ છે એને નિશેષ ઘટનાઓ કહેવાય, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. આમાં તમે જુઓ કે A અને B નો યોગ કરો, યુનિયન કરશો તો 1 2 3 4 5 થશે, એટલે યુ નહીં થાય આમાં. તો આને નિશેષ ઘટનાઓ નો કહેવાય, આને નિશેષ ઘટનાઓ કહેવાય. અચ્છા, નિશેષ ઘટનાનો અર્થ શું થાય જરા સમજી લ્યો. નિશેષ ઘટના એટલે એવી બે ઘટના કે ઈ પ્રયોગ થાય તો A અને B બેમાંથી એક તો બને જ, ઓછામાં ઓછી એક ઘટના તો બને જ. તમે જોઈ જુઓ પાસો ઉછાળો તો પાસા ઉપર ગમે એ નંબર આવે, આ બે માંથી એક ઘટના તો બને જ. બે પણ બને, બગડો આવ્યો હોય તો બે ઘટના બને, પણ બે માંથી એક ઘટના તો બને જ. એવું ન બને કે બે માંથી એક ઘટના ન બને, એવું ન થાય. નિશેષ કઈ બાકી જ ન રહે એમ. જો આમાં આ જે ઉદાહરણ છે એમાં તમે માનો કે પાસા ઉપર 6 આવે તો એ ઘટના ન બને, બી ઘટના ન બને, એટલે આને નિશેષ ઘટના ન કહેવાય, આને નિશેષ ઘટના કહેવાય. એટલે જ્યારે તમે ઘટનાને લખી ન શકતા હો ત્યારે આમ યાદ રાખજો કે એવી બે ઘટના કે બેમાંથી એક ઘટના તો બને જ, ઓછામાં ઓછી એક ઘટના તો બને જ. બે ઘટના બની શકે પણ એક ઘટના તો બને જ. એને આપણે એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ કહીએ છીએ, નિશેષ ઘટનાઓ કહીએ છીએ. દાખલા તરીકે પત્તા હોય એમાં તમે A એટલે એમ કહો કે કાળા રંગનું પત્તું, B એટલે તમે એમ કહો કે લાલ રંગનું પત્તું,
હવે તમે પત્તું એક લ્યો તો તમે વિચારી જુઓ, બે માંથી એક ઘટના તો બને જ, તો એને નિશેષ ઘટનાઓ કહેવાય. તમે દાખલા તરીકે એ એટલે એમ કહો કે એકો આવે, બી એટલે એમ કહો કે રાજા આવે, તો આને નિશેષ ઘટના નો કહેવાય. કારણ કે તમે એક પત્તું લ્યો તો એમાં એકો જ આવે કે રાજા જ આવે એવું જરૂરી નથી. માનો કે દૂડી આવી તો એ ઘટના નો બની કહેવાય, બી ઘટના નો બની કહેવાય, એટલે એને નિશેષ ઘટના નો કહેવાય. નિશેષ ઘટના એટલે પ્રયોગ થાય, એ એક્સપેરિમેન્ટ તમે કરો તો બે માંથી એક ઘટના તો બને જ, ઓછામાં ઓછી એક ઘટના બને જ. ચાલો તમે સમજી ગયા હશો. ચાલો નંબર 15, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ mutually exclusive and exhaustive events. તો આમ તો તમે નામ ઉપરથી જ સમજી ગયા હશો કે જો a છેદ b ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ અને a યોગ b ઇઝ ઇક્વલ ટુ u થાય તો a તથા b ને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. If A intersection B is equal to 5 and A union B is equal to U, then A and B are called mutually exclusive and exhaustive events. દાખલા તરીકે A is equal to સપોઝ આમ છે કે 1 2 3 4, B is equal to સપોઝ આમ છે કે 5 6. તો આમાં તમે જુઓ કે A છેદ B લ્યો તો એ ખાલી ગણ થાય છે અને સામે A યોગ B કરો તો U થાય છે. આ બેન ભેગા કરી દો તો પાછો આખો U થઈ જાય. એટલે આ બે ઘટનાઓ છે એને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. જો ત્રણ શબ્દો બરાબર યાદ રાખજો, એક પરસ્પર નિવારક, એક નિશેષ અને એક પરસ્પર નિવારક અને નિશેષ. જો આ બે ઘટના છે એ નિવારક છે પણ નિશેષ નથી. આ બે ઘટના છે એ નિશેષ છે પણ નિવારક નથી. આનો છેદગણ ખાલી ગણ નો થાય. અને આ બે ઘટના છે એ નિવારક છે અને નિશેષ છે, એક્સક્લુઝિવ છે અને એક્ઝોસ્ટિવ છે. તો તમારે શરૂઆતમાં આ 15 વ્યાખ્યા, આ 15 શબ્દો, 15 વર્ડ બરાબર યાદ રાખવાના છે. આ 15 વર્ડ્સ છે એ બરાબર તમે તમારી થિયરીની નોટમાં લખી લેજો અને એ લખેલું પાછા મને મોકલી દેજો એટલે મને ખ્યાલ આવે કે તમે થિયરી બુકમાં લખ્યું. આ 15 જે મેં તમને વર્ડ્સ લખાવ્યા એ બરાબર યાદ રાખી લેવાના છે કે દરેકનું અર્થ શું થાય.